ઉનાળાની સિઝન દરમિયાન સ્વિમિંગ કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સ્નાનાગારોમાં કોચની સંખ્યા મોટા પાયે ખાલી હોવાનું સામે આવ્યું। કોચની સંખ્યા ખાલી હોવાના કારણે સ્વિમિંગ કરવા આવતા લોકોને હાલાકી પડે છે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત 12 મોટા અને 12 નાના આમ 24 સ્વિમિંગ પૂલનું સંચાલન થાય છે। આ સ્નાનાગારોમાં કોચ સ્વિમિંગ માટે આવતા લોકોને તાલીમ આપવાનું કામ કરે છે। કોર્પોરેશને આ જગ્યાઓ ભરવા સૂચના આપી, સૂચના તો અપાઈ પરંતુ જગ્યાઓ ભરાઈ નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 14 મોટા અને નાના એવા સ્વિમિંગ પૂલનું સંચાલન કરવામાં આવે છે। કોચની જે ઘટ છે એ બાબતની વાત કરીએ તો અધિકારી કમ કોચની કુલ જરૂરિયાત 15 છે, એની સામે અત્યારે હાલમાં 4 ઉપલબ્ધ છે, એટલે 11ની ઘટ છે। આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ પુરુષ એની જે જરૂરિયાત છે 77ની છે, એની સામે હાલમાં 51 આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ છે, 26ની ઘટ છે। અને પાર્ટ ટાઈમ લેડીઝ કોચ જે છે એ 53ની જરૂરિયાત છે, જેની સામે હાલમાં 15 છે, એટલે 38ની ઘટ છે। આ પ્રકારની સ્થિતિ કોચની અત્યારે છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સ્ટેન્ડિંગ કમિટીનો જે જૂનો ઠરાવ છે એ ઠરાવના આધારે નવા કોચની તાત્કાલિક ભરતી કરવા માટેની સૂચના આપવામાં આવી છે।